ગાજરાવાડી સુવેજ પમ્પિંગ સ્ટેશન પાસે બન્યો બનાવ. સુવેજ પમ્પિંગ સ્ટેશનની પાછળની બાજુએ ગટરની ચેમ્બરમાં યુવાન ખાબક્યો. ડ્રેનેજ લાઇનમાં મૂકેલા પથ્થર પરથી નીચે પડતા ખાબક્યો હતો દીપક દેવી પૂજક નામનો યુવાન. પરિવારમાં એકનો એક પુત્ર ગુમાવતા ઘેરા શોકની લાગણી. ડ્રેનેજની ચેમ્બરમાં યુવાન પડ્યો હોવાની વાતની જાણ થતા ફાયર બ્રિગેડ થઈ ગઈ હતી. દોડી આવેલા ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રેનેજની ચેમ્બરમાંથી યુવકને કાઢ્યો બહાર. દીપક દેવી પૂજક નામના યુવકનું સ્થળ ઉપર જ નીપજ્યું મોત. ઘટનાને પગલે સ્થાનિકોના ઉમટ્યા ટોળા. યુવાનના મોતના સમાચારને પગલે પોલીસ પણ દોડી આવી સ્થળ પર. ડીસીપી, એસીપી સહિતનો સ્ટાફ સ્થળ ઉપર આવી હાથ ધરી હતી તપાસ. બચાવ કામગીરી માટે આવેલ ફાયર બ્રિગેડની ગાડી પણ દૂષિત પાણીના ખાડામાં ખાબકી. અમારે ગાજરાવાડી ફાયર સ્ટેશનમાં કંટ્રોલ દ્વારા જાણ થયેલી. કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર કે એક છોકરો સુએજ પમ્પિંગમાં પડી ગયો છે, એટલે ઘટના સ્થળ પર ગાડી સાથે સ્ટાફ સાથે આવી ગયા હતા. ગાડી પાર કરીને અમે બચાવ કામગીરીમાં ગયેલા હતા. હવે સુએજની અંદર ઉપર મોટો સ્લેબ હતો. સ્લેબ ઉપર કોઈ છોકરો ઊભો હશે, સ્લેબ તૂટીને અંદર પડી ગયો, એના ઉપર સ્લેબ પડ્યો હતો. અમે આવ્યા પછી એને રસા બાંધીને સ્લેબને હટાવીને પછી છોકરાની બોડી બહાર કાઢી. એટલામાં સામેથી અમારો એક બીજો માણસ કહેવા આવ્યો કે તમારી ગાડી ઘસી રહી છે. એટલે અમારો ડ્રાઈવર દોડતો ગયો છે અને ગાડીની અંદર બેસીને રિવર્સ મારવા ગયો. એટલામાં ભેકડ ખસી પડી અને ગાડી પલટી ખાઈ. છોકરાની હાલત તો ગંભીર છે. જીતેન્દ્ર જાદવ, એસો, ગાજરાવાડી. આ ગાજરાવાડી સુરેશ પમ્પિંગ વિસ્તાર છે અને અહીંયા આગળ ટૂંક સમય પહેલાં એક ડમ્પિંગ સ્ટેશન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતું હતું. તેના સ્થાનિક લોકોએ વિરોધ કરતા ડમ્પિંગ સ્ટેશનની સંપૂર્ણ કામગીરી બંધ થઈ ગઈ. પણ ડમ્પિંગ સ્ટેશનની કામગીરી કરતાં ઘડે જે કંઈ ખાડા ખબોચિયા, જે કંઈ પિલ્લર ઊભા કર્યા, સળિયા બહાર છે, તેની કામગીરી બંધ થયા પછી તેનું કંઈ નિરાકરણ આ લોકોએ લાવ્યું નહીં. તે જ રીતે આજરોજ ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન પાસે એક ખુલ્લા નારામાં એક બાળક પડીને મૃત્યુ પામ્યો છે. એ મૃત્યુ પામેલા બાળકને ફાયર સ્ટેશનના અધિકારીઓ કાઢવા આવ્યા. તે બાળકને બહાર કાઢ્યો. ત્યાર પછી ગાડી રિવર્સ લેવા ગયા, તે ગાડી પણ પાણીમાં ખાબકી. ભગવાનનો એક આભાર છે કે ફાયર જવાનનું પણ આજે મૃત્યુ પામે, પણ એક ભગવાનને એક આભાર છે કે ફાયર જવાનને સ્થાનિક લોકોએ બહાર કાઢી લીધો. બાકી આજે બીજી હોની પણ અહીંયા થઈ જાય. બાળકની ઉંમર 16 વર્ષ છે. તેનું નામ દીપકભાઈ વાઘરી છે. સાગરસિંહ રાજપૂત, સામાજિક કાર્યકર્તા.